વધે 12.3 રકમ પ્રથમ સિદ્ધાંતથી cos x નું વિકલિત શોધો। અહીંયા આપણી પાસે fx બરાબર cos x વિધેય આપેલું છે। હવે આપણી પાસે 6 વિધેય છે, બધાને વિકલિત શોધવા હોય પ્રથમ સિદ્ધાંતથી તો આ રીતે આપણે કરી શકીએ કે cos x ની જગ્યાએ sin x હોય, tan x હોય, sec x હોય, cot કે cosec x હોય। બધાને પ્રથમ સિદ્ધાંતથી કરવું હોય તો આ જે આપણે ફોર્મ્યુલા વાપરીએ છીએ એમાં મૂકી અને આપણે કરી શકીએ, પણ અહીંયા આપણે પહેલાં cos x નો કરીએ છીએ। હવે પ્રથમ સિદ્ધાંત આપણી પાસે છે, ફરીવાર એની નિયમ કે ફોર્મ્યુલા લખીએ તો f' x ઇઝ ઇક્વલ ટુ h ટેન્સ ટુ 0 f x વત્તા h માઇનસ fx અપોન h છે, બરાબર। આમાં આપણું વિધેય મૂકવાનું, cos x છે તો cos x મૂકવાનું, sin હોય તો sin મૂકવાનું। હવે કેવી રીતે મૂકવાનું તો લિમિટ x ટેન્સ ટુ 0, અહીંયા આપણી પાસે x ની જગ્યાએ x પ્લસ h છે આ વિધેયમાં, એટલે અહીંયા પણ લખીશું cos x પ્લસ h માઇનસ fx તો આપ્યું છે cos x, ધારો કે sin હોય તો sin x પ્લસ h માઇનસ sin x, એવી રીતે નીચે આવશે h। હવે અહીંયા આપણે ત્રિકોણમિતિના ચેપ્ટરનું જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીશું, c માઇનસ c એટલે -2ss આવશે, એટલે -2ss એટલે -2 sin આ બે ખૂણાનો સરવાળો x વત્તા h વત્તા x બાય 2 આવશે ઇન્ટુ -2ss એટલે -2 sin। હવે બે ખૂણાનો સરવાળો હતો અહીંયા આવશે બાદબાકી, એટલે આ પહેલો ખૂણો લખ્યો અને આ બીજો ખૂણો x લખ્યો, એની બાદબાકી અહીંયા સરવાળો હતો બાય 2 આવશે, આ રીતે અહીંયા આવશે અને નીચે આપણી પાસે h છે। હવે સાઇન હશે તો s માઇનસ s કરવાનું, આ જ રીતે। હવે સાદુરૂપ આપીએ તો લિમિટ h ટેન્સ ટુ 0, હવે હું શું કરું છું, આ 2 છે ને h ની નીચે લઈ જાઉં છું અને સાદુરૂપ જોડે જોડે આપું છું, એટલે માઇનસ આ 2 ને h ની નીચે મૂકું છું, છેદના છેદમાં મૂકું છું, અહીંયા સાદુરૂપ આપું છું એટલે sin x વત્તા x આવશે 2x, આ h આવશે અને બાય 2 આવશે। અહીંયા સાદુરૂપ આપ્યું, અહીંયા પણ સાદુરૂપ આપીએ તો x ઉડી જશે, h બાય 2 આવશે અને નીચે આ h અપોન 2 આવશે। હવે આપણું જે પ્રમાણિત રૂપ છે લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x હોય તો એનું લક્ષ 1 થાય છે, એને અહીંયા કમ્પેર કરશો તો અહીંયા આપણે લક્ષ આપી દઈશું h બાય 2 ટેન્સ ટુ 0, આને અલગ આપી દઈએ તો એ 1 થઈ ગયો અને આ 0.0 સ્વરૂપ જતું રહેશે, એટલે આપણે બંનેને લખીએ છીએ, બંનેને અલગ લિમિટ આપીએ h ટેન્સ ટુ 0 માઇનસ sin 2x વત્તા h બાય 2 અને બીજું લખીશું લિમિટ h બાય 2 ટેન્સ ટુ 0 sin h બાય 2 અપોન h બાય 2, આ રીતે લખીશું, આ થઈ જશે 1। હવે આ 0.0 સ્વરૂપ જતું રહ્યું છે એટલે h ની કિંમત શૂન્ય મૂકી દઈએ, માટે માઇનસ sin 2x પ્લસ 0 બાય 2, હવે અહીં 2 ઉડી જશે એટલે આન્સર આવશે માઇનસ sin x, એટલે કે cos x નું વિકલન માઇનસ sin x છે, જે પ્રથમ સિદ્ધાંતથી સાબિત કર્યું।